નમસ્કાર, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગળ ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. બેચરાજી તાલુકા વિસ્તારના અનેક ગામડાઓમાં દારૂના દૂષણમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. દારૂ ને જુગાર હાલમાં આ વિસ્તારમાં એટલા હદે ફૂલે ફાલ્યા છે કે નાની ઉંમરના અનેક મૃત્યુ આંકમાં વધારો, ચોરીના બનાવો, અસામાજિક તત્વો સહિતની ગેરપ્રવૃત્તિઓમાં વધારો થયો છે. બહુચરાજીના રૂપપુરાના ગ્રામજનો દ્વારા મામલતદાર કચેરી બહુચરાજી તેમજ સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે આવેદનપત્ર આપી રૂપપુરા સહિતના ગામડાઓમાં દારૂ જુગારના દૂષણો અટકાવવા રજૂઆત કરી છે. રાજપીપળા ડેડિયાપાડા કોર્ટમાં પોલીસે વકીલને પ્રવેશ નકારતા વિવાદ સર્જાયો હતો, જેને લઈ વિજાપુર વકીલ મંડળે પ્રમુખ કૃણાલ પી બારોટની અધ્યક્ષતામાં બેઠક યોજી પોલીસની કાર્યવાહીની આકરી ટીકા કરી છે. બાર એસોસિએશનના પ્રમુખ કૃણાલ બારોટે જણાવ્યું કે એડવોકેટ એક્ટ મુજબ વકીલ કોર્ટ ઓફિસર ગણાય છે. તેમને કોર્ટમાં પ્રવેશતા રોકવા એ ભારતીય બંધારણ પર સીધો પ્રહાર છે. વકીલ કોર્ટનો અવિભાજ્ય અંગ છે અને તેમને રોકવા એ ન્યાયની અવહેલના છે. વકીલ મંડળે આ કૃત્યને એડવોકેટ એક્ટ 1961 અને બંધારણની કલમ 19નું ઉલ્લંઘન ગણાવ્યું છે. મંડળે માંગ કરી છે કે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા કોર્ટમાં PIL દાખલ કરી પોલીસને કોર્ટનો ગેટ બંધ કરવાના કારણો પૂછવામાં આવે. વિજાપુર વકીલ મંડળે ઠરાવ કરીને આ ઘટનાને વખોડી કાઢી છે. મંડળના મતે આ માત્ર રાજપીપળા ડેડિયાપાડા કોર્ટનો મુદ્દો નથી, પરંતુ સમગ્ર વકીલ સમુદાય માટે ચિંતાજનક બાબત છે. ગાંધીનગર મહાનગરપાલિકાએ મચ્છરજન્ય રોગોના નિયંત્રણ માટે અત્યાધુનિક ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કર્યો છે. મેયર મીરાબેન પટેલના હસ્તે પોર ગામના તળાવથી આ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પહેલ અંતર્ગત મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગોના નિયંત્રણ માટે ડ્રોન દ્વારા દુર્ગમ વિસ્તારોમાં સર્વે કરવામાં આવશે. મોટા તળાવો, બિલ્ડિંગોના છત, સુએજ કેનાલ અને ઓપન ડ્રેનેજ જેવા વિસ્તારોમાં મચ્છર ઉત્પત્તિ સ્થાનની ઓળખ કરવામાં આવશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગની મદદથી મળેલા ફોટોગ્રાફ્સને ગૂગલ મેપ પર લોકેટ કરવામાં આવશે. જ્યાં ગ્રાઉન્ડ ટીમની પહોંચ શક્ય નથી ત્યાં ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવશે. એક ડિજિટલ પ્લેટફોર્મ પર મચ્છર ઉત્પત્તિ સ્થાનોની વિગતવાર માહિતી, એરિયલ ફોટોગ્રાફ અને લેટિટ્યુડ, લોંગિટ્યુડ સાથે ઓનલાઈન ઉપલબ્ધ કરવામાં આવશે. આ માહિતીને આધારે ગ્રાઉન્ડ ટીમ અને ડ્રોન ટીમને કામગીરી સોંપવામાં આવશે. દહેગામ નગરપાલિકાના પમ્પિંગ સ્ટેશનમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ભૂગર્ભ ગટરની ફરિયાદ માટે આવેલા નાગરિકને કોન્ટ્રાક્ટ કર્મચારી દારૂના નશામાં મળ્યો હતો. કર્મચારી ખુરશી પર લથડિયા ખાતો હતો. તેને પોતાની સ્થિતિનું ભાન નહોતું. નાગરિકની ફરિયાદનો યોગ્ય જવાબ આપવાને બદલે માત્ર અશબ્દ વાતો કરતો હતો. નાગરિકે કર્મચારીના હરકતનો વિડીયો બનાવ્યો અને આ વિડીયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. નગરપાલિકા પ્રમુખે જણાવ્યું કે પમ્પિંગ સ્ટેશન પાલિકા હસ્તક છે, જોકે તેનું સંચાલન ખાનગી એજન્સીને સોંપવામાં આવ્યું છે. વિડીયોમાં દેખાતો કર્મચારી ખાનગી એજન્સીનો છે. બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈને એજન્સીને તાત્કાલિક નોટિસ આપવામાં આવી છે. GB વડ પાસે આવેલી આ ઓફિસમાં દહેગામના રહેવાસીઓ ભૂગર્ભ ગટરની ફરિયાદો માટે આવે છે. પાલિકાએ એજન્સીને કર્મચારી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા જણાવ્યું છે. ધાંગધ્રા તાલુકાના વિરેન્દ્રગઢ નરાળી વચ્ચે વિદેશી દારૂની હેરાફેરી કરતી સ્વિફ્ટ કાર પકડાઈ છે. પોલીસને બાતમી મળી હતી કે માલવણ તરફથી એક સ્વિફ્ટ કારમાં વિદેશી દારૂની ખેપ આવી રહી છે. પોલીસે રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ કરતા આ કારનો પીછો કર્યો હતો. વિરેન્દ્રગઢ નરાળી વચ્ચે કાર ચાલકે સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ કારમાં આગ લાગી હતી અને તે બળીને ખાખ થઈ ગઈ હતી. પોલીસે કારમાંથી મળેલી વિદેશી દારૂ અને કાર સહિત કુલ રૂપિયા 3,14,933નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા એક મહિનામાં ધાંગધ્રા હાઈવે પરથી અનેક 4-વ્હીલ ગાડીઓમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા બુટલેગરો પોલીસને ચકમો આપીને ભાગી જવામાં સફળ રહ્યા છે. આ કિસ્સો પણ તેમાંનો એક જ છે. જો કે આ વખતે પોલીસે મુદ્દામાલ જપ્ત કરવામાં સફળતા મેળવી છે. અરવલ્લી જિલ્લામાં થઈ રહેલા વરસાદને કારણે સાકરિયા ગામનું ઐતિહાસિક માતેરું તળાવ છલકાયું છે. સાકરિયા માથાસુલિયા વિસ્તારમાં ગઈકાલે ધોધમાર વરસાદ પડ્યો હતો અને આ વરસાદને કારણે ખેતરો ભરાઈ ગયા હતા. આસપાસના ગામોમાં પાણી પણ માતેરું તળાવમાં આવી રહ્યું છે. 150 વીઘા વિસ્તારમાં ફેલાયેલું આ તળાવ ચાલુ સિઝનમાં પ્રથમવાર ઓવરફ્લો થયું છે.
તળાવ સલકાવાથી આસપાસનો વિસ્તાર નયનરમ્ય દ્રશ્ય ધારણ કરી રહ્યો છે. ઉનાળામાં સુકાઈ ગયેલા આજુબાજુના ગામોના બોર અને કૂવાના તળ પણ હવે ઊંચા આવશે. તળાવ ઓવરફ્લો થવાથી વિસ્તારના ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. હિંમતનગર ખાતે જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં સુજલામ સુફલામ જળ અભિયાન કેચ ધ રેઇન 2.0 ની સમીક્ષા બેઠક યોજાઈ. કલેક્ટર લલિત નારાયણસિંહ સંધુએ બેઠકની અધ્યક્ષતા કરી હતી. સાબરકાંઠા જિલ્લામાં વિવિધ વિભાગો દ્વારા જળ સંચયના કામો હાથ ધરવામાં આવ્યા છે. સિંચાઈ રાજ્ય વિભાગે 518.68 લાખના ખર્ચે 242 કામો કર્યા છે. સિંચાઈ પંચાયત વિભાગે 856.42 લાખના ખર્ચે 432 કામો પૂર્ણ કર્યા છે. વન અને પર્યાવરણ વિભાગે 5.42 લાખના ખર્ચે 11 કામો કર્યા છે. ગ્રામ વિકાસ વિભાગે 157.90 લાખના ખર્ચે 63 કામો હાથ ધર્યા છે. વોટરશેડ યોજના હેઠળ 31 લાખના ખર્ચે 5 કામો કરવામાં આવે છે. સમીક્ષા બેઠકમાં ગ્રામ વિકાસ એજન્સીના નિયામક કેપી પાટીદાર હાજર રહ્યા હતા. આ ઉપરાંત રાજ્ય સિંચાઈ, પંચાયત સિંચાઈ અને વન વિભાગ સહિતના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓએ બેઠકમાં ભાગ લીધો હતો. ડીસાના ઢુવા ગામ પાસે આવેલા ઘેટા ઉછેર કેન્દ્ર નજીક એક અલ્ટો કારમાં અચાનક આગ લાગી હતી. કાર ચાલકે સમય સૂચકતા વાપરીને તાત્કાલિક કારમાંથી બહાર નીકળી જતા તેનો બચાવ થયો હતો. સવારે કાર ઢુબા ગામ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક તેમાં આગ લાગી. કાર ચાલકે તરત જ વાહનને રોડની સાઈડમાં ઊભું રાખીને નીચે ઉતરી ગયો હતો. ગણતરીની મિનિટોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને આખી કાર સળગી. પાલિકા વિભાગને જાણ કરવામાં આવી અને ફાયર ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તુરંત ફાયર ટીમ પહોંચે તે પહેલા જ કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.